સો હે વોટ્સઅપ ગાઈઝ, હું તમારો ભાઈ દેવાંશ. તમે જોઈ રહ્યા છો દેવાંશ વ્લોગ્સ. તો આજે એક ફરીવાર તમારો ભાઈ લઈને આવી ગયો છે મિની વ્લોગ. તો તમને ખબર જ હશે, આગળનો વિડીયો જોયો હશે. એટલે હું છું મોન્ટુ મામાના ઘરે. તો મોન્ટુ મામાના ઘરેથી હું તો મામા નીકળી ગયા હતા ધાંગધ્રા જવા માટે. તો આવી રહ્યા મામા તમને બધાને કહે છે જય માતાજી મિત્રો. તો તમે પણ કોમેન્ટમાં મામાને કહી દો જય માતાજી. અને મામા એમ કહે છે સપોર્ટ કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. પછી તો નીકળી ગયા હતા ધાંગધ્રા બાજુ. તાણે રસ્તામાં આવી ગયું લટોડા મેરડીમાં મંદિરે. તો ઘડીક વાર અહીંયા ઊભી રાખી. તો હું મામાએ મેરડીમાં ઊભા રહી ગયા. તો મામા તો કરે છે ચાંદલો. અને આવી રહ્યા જો આપણા ગોગા મહારાજ, તમે પણ કરી લો દર્શન. અને આવી રહ્યા આપણા મેરડીમાં. પછી તો નીકળી ગયા હતા પાછા ધાંગધ્રા બાજુ. તો મામાએ તો પછી ઘડીક વાર તો ફેંટાઈ નાખી. મારા બેટા એખો દ આંકવા માંડ્યા ઘડીક વારમાં. પછી તો કીધું થોડુંક ધીમું આંકો ને કેમ તારી બારી દેશે કોક આપણને. તો પછી તો જતા હતા ધીમે કરતા. Catch me if you can, cause I bring it. Rock my steps and I still escape. તા તો પછી જેગડવા ઊભા રહી ગયા. હું મામા સોડા પીવા તા. એક સોડા લીધી, તા બીજી લીધી, તા ત્રીજી લીધી, તા પછી ચોથી લીધી. હું મામો ભાણો બે ઠોકમ ઠોક થયા હતા. સોડા ઉપર સોડા. અને પછી તો આવી ગયા હતા અમે ભૂરાના દુકાને. ડાયરેક્ટ સીધા ભૂરો આવી ગયો. મામાએ કીધું ચશ્મા બતાડ ભૂરા. તો જો ભૂરો કે નથી દેખાડો, હાલતી નો થાય. તા તો ભૂરા માટે આવી ગઈ ચા. મારો બેટો ગ્રાહકને મૂકીને પેલા તો ચા પીવા બેસી ગયો કે નથી દેખાડી. પાછો પછી આવી ગયો તો ઘરે મમ્મી કે હાય. તો પછી તો મામા કે મેરડીમાં જવું હોય. તો મેં કીધું હાલો ધાંગધ્રા સમસાનવાળા મેરડીમાં. તો તમે પણ કરી લો ગાઈસ દર્શન આજના. તો સુરેન્દ્રનગરથી મામાને લઈને અહીંયા તો આવી ગયો હતો. ને પાછા આવી ગયા હતા સુરેન્દ્રનગર. જો બિસ્તરા લઈને પાછા નીકળી ગયા સુરેન્દ્રનગર બાજુ. સુરેન્દ્રનગર પહોંચીને તો ખબર પડી કે આ લે હવે તો જવાનું સુદામડા માતાજીને મઢે. તો હવે તો માતાજીને મઢે તો અમે નીકળવા આવી ગયા હતા. ત્યાં પી લીધી ચા. હવે તો આગળનો વ્લોગ જોવો હોય તો ગાઈસ પાર્ટ 2 જોજો. બાય, ટેક કેર.